હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ધોરણ 10 ના વિદ્યાર્થીઓનું આજના લેક્ચરમાં સ્વાગત છે. આપણને ખબર છે કે આપણે કેમિસ્ટ્રીનો પાઠ નંબર 1 ભણી રહ્યા છીએ. પાઠનું નામ છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. એનો એક ટોપિક ભણવાના છીએ આજે, અને એ છે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર. પણ એ પહેલા રાસાયણિક પ્રક્રિયા શું છે એની એક સમજ લઈ લઈએ કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન શું થાય. તો કે બે તત્વ અથવા એક તત્વ અને એક સંયોજન ભેગા થાય અને તેમાંથી નવું કંઈક બનાવે. જે નવું બને એના ગુણધર્મો આ બેના ગુણધર્મો કરતા જુદા હોય. ઉદાહરણ તરીકે મારી પાસે H2 વાયુ છે, O2 વાયુ છે અને તેમાંથી બને છે H2O લિક્વિડ. તો હાઇડ્રોજન ઓક્સિજન બેની વચ્ચે પ્રક્રિયા થઈ, બની ગયું પાણી. ઓક્સિજનની સંખ્યા 2 વાર છે, અહીંયા 1 વાર છે એટલે આગળ મૂકી દીધા આપણે 2. એમ કરવાથી હાઇડ્રોજન પરમાણુની સંખ્યા બની ગઈ 4, અહીંયા 2 છે એટલે મૂકી દીધી અહીંયા 2. હવે આ જે પ્રક્રિયા થાય છે તે પ્રક્રિયામાં શું બન્યું? તો H અને H વચ્ચે એક બંધ હતો, O2 O ડબલ બોન્ડ O. હવે તમારા મનમાં થાય કે સાહેબ અહીંયા H અને H વચ્ચે એક જ બંધ મૂક્યો, અહીંયા O અને O વચ્ચે 2 બંધ મૂક્યા, એવું કેમ? તો એ આગળ જતા તમે શીખશો. પણ એટલું યાદ રાખજો, ઓક્સિજનની બંધ બનાવવાની કેપેસિટી 2 છે, જ્યારે હાઇડ્રોજનની બંધ બનાવવાની કેપેસિટી માત્ર 1 છે. આનું મગજમાં યાદ રાખવાનું. H2O તો H ઓક્સિજન અને H, આ મારી પાસે પાણીનો અણુ છે, એનું બંધારણ આવું છે એવું કહેવાય. હવે અહીંયા આ બે તત્વો વચ્ચે પ્રક્રિયા થઈ અને મળી નીપજ પાણી. આના ગુણધર્મ અને આના ગુણધર્મ કરતા આનો ગુણધર્મ સાવ જુદો છે. હાઇડ્રોજન સળગી જવાનો ગુણધર્મ, ઓક્સિજનનો ગુણધર્મ સળગાવી દેવાનો ગુણધર્મ. જ્યારે પાણીનો ગુણધર્મ શું છે? જે સળગ્યું હોય એને ઓલવી નાખવાનો ગુણધર્મ એ પાણીનો છે. આ બંને વાયુ સ્વરૂપમાં છે, આ પ્રવાહી સ્વરૂપમાં છે. આ બંને પીવાના ઉપયોગમાં આવતા નથી, આ પીવાના ઉપયોગમાં આવે છે. તો ગુણધર્મો સા બદલાઈ ગયા. પણ જ્યારે બે તત્વો રાસાયણિક પ્રક્રિયા કરીને નિપજ બનાવે છે ત્યારે અહીંયા જે તત્વો હોય એ જે તત્વો અહીંયા હોય, નવું તત્વ કોઈ બની ના જાય. જેમ કે અહીંયા હાઇડ્રોજન હોય, પ્રક્રિયક બાજુ હાઇડ્રોજન હોય, તો નિપજમાં હાઇડ્રોજન કોઈક ને કોઈક સ્વરૂપમાં હોય તો ખરો જ. પછી ત્યાં નાઇટ્રોજન બની જાય એવું ના હોય, ત્યાં પોટેશિયમ બની જાય એવું પણ ના હોય, ત્યાં એલ્યુમિનિયમ બની જાય એવું પણ ના હોય. તો અહીંયા જે તત્વો છે એના એ જે તત્વો નિપજમાં હોય, સ્વરૂપ તેનું જુદું હોય. બરાબર? તો અહીંયા લખ્યું છે તત્વ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કોઈ એક તત્વના પરમાણુનું અન્ય તત્વના પરમાણુમાં રૂપાંતર ના થાય. એટલે કે જો હાઇડ્રોજન હોય તો ત્યાં હાઇડ્રોજન હોય જ, અહીંયા ઓક્સિજન છે તો ત્યાં ઓક્સિજન હોય જ. પછી ત્યાં સોડિયમ ના બની જાય, ત્યાં નાઇટ્રોજન ના બની જાય, ત્યાં એલ્યુમિનિયમ ના બની જાય, એવું કહેવાનો મતલબ અહીંયા છે. પરમાણુઓ મિશ્રણમાંથી અદ્રશ્ય ના થાય. એનો મતલબ શું? કે અહીંયા હાઇડ્રોજન અને અહીંયા ઓક્સિજન હોય તો અહીંયા નિપજમાં હાઇડ્રોજન બિલકુલ જ ના હોય એવું ના બને. અહીંયા ઓક્સિજન હોય જ, ઓક્સિજન ના હોય એવું બની શકે જ નહીં. એક ઉદાહરણ તમને આપું. ઉદાહરણ તરીકે મારી પાસે પ્રક્રિયા છે CaCO3, જેનું નામ છે કેલ્શિયમ કાર્બોનેટ. એને ગરમ કરું છું તો નિપજમાં CaO અને O2, આ જે સોલિડ, આ જે ગેસ, એક કેલ્શિયમ એક કાર્બન, અહીંયા છે CO. બરાબર? તો અહીંયા છે કાર્બન, અહીંયા કાર્બન, 2 ને 1 3 ઓક્સિજન, 2 ને 1 3 ઓક્સિજન. અહીંયા તમે જુઓ છો કે કેલ્શિયમ કાર્બોનેટને ગરમ કરવામાં આવે તો તેમાંથી કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ બને. અહીંયા કેલ્શિયમ છે તો અહીંયા કેલ્શિયમ છે જ, અહીંયા કાર્બન છે તો અહીંયા કાર્બન છે જ, અહીંયા O છે તો અહીંયા O છે જ. કોઈ એમાંથી ચાલ્યું ગયું નથી. બરાબર? તો કહેવાનો મતલબ એ છે કે પરમાણુઓ મિશ્રણમાંથી અદ્રશ્ય થઈ જતા નથી હોતા.
હવે અહીંયા જુઓ શું લખ્યું છે, રાસાયણિક પ્રક્રિયાઓમાં પરમાણુ પરમાણુ વચ્ચેનો બંધ તૂટે છે અને નવા બંધ બને છે. એટલે શું? તો અહીંયા H અને H વચ્ચેનો બંધ તૂટી ગયો, O અને O વચ્ચેનો બંધ તૂટી ગયો, અને અહીંયા H અને O વચ્ચે નવો બંધ બન્યો, H અને O વચ્ચે નવો બંધ બન્યો. તો કહેવાનો મતલબ એવો થયો કે જે બંધ અહીંયા હતા એની જગ્યાએ કઈ નવા બંધ ઉત્પન્ન થાય છે, નવા બંધનું સર્જન થાય છે. અને એટલા માટે લખ્યું છે અમુક બંધ તૂટી જાય છે અને નવા બંધનું નિર્માણ થાય છે. અને તો ડન કરો, આગળ જઈએ. પછી હવે આપણે ભણીશું રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકારો. તો કોઈક વાર એકલા નાના પ્રશ્ન તરીકે પૂછાય કે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકારો જણાવો, તો તેમાં 5 પ્રકાર છે: સંયોગીકરણ પ્રક્રિયા, વિઘટન પ્રક્રિયા, વિસ્થાપન પ્રક્રિયા, દ્વિવિસ્થાપન પ્રક્રિયા અને ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા. તો એક આ નાનો પ્રશ્ન થઈ ગયો. પહેલા ભણીએ છીએ આપણે સંયોગીકરણ પ્રક્રિયાઓ. પહેલા વ્યાખ્યાને સમજીશું અને પછી વ્યાખ્યાના જે શબ્દો છે એ શબ્દો શું કહેવા માંગે છે એ સમીકરણ સાથે શીખવાડીશું. બે કે તેથી વધુ પદાર્થ તત્વ કે સંયોજન સંયોજાઈને એક જ નિપજનું નિર્માણ કરે છે. આ ધ્યાન આપજો, એક જ નિપજનું નિર્માણ કરે છે તેવી પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય. ઉદાહરણ તરીકે મારી પાસે છે મેગ્નેશિયમ જે ઘન અવસ્થામાં છે, તેની સાથે ઓક્સિજન વાયુ સ્થિતિમાં છે. બે વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ તો મેગ્નેશિયમ ઓક્સાઇડ બન્યો ઘન સ્વરૂપમાં. ઓક્સિજન 2 વાર છે, અહીંયા 1 વાર છે એટલે મૂકી દીધા મેં 2 વાર. Mg 2 વાર છે, અહીંયા Mg 1 વાર છે એટલે મૂકી દીધા મેં 2 વાર. તો મારી પાસે પ્રક્રિયા કેટલા છે? 2, 1 અને 2. નિપજ કેટલી છે? 1 જ. યાદ રાખો, નિપજ માત્ર 1 જ હોવી જોઈએ અને તો તે પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય. ચલો ધ્યાન આપી લઈશું. અહીંયા કેલ્શિયમ ઓક્સાઇડ જેનું નામ છે કળી ચૂનો, જે ઘન સ્થિતિમાં છે, તેની પાણી સાથે પ્રક્રિયા થાય છે H2O લિક્વિડ, તેમાંથી બને છે CaOH ટ્વાઇસ Aq અને પ્લસ અહીંયા ઉષ્મા છૂટી પડે છે. તો આ જે પદાર્થ છે એનું નામ છે ફોડેલો ચૂનો, અથવા બીજું નામ છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. બરાબર. હવે તમે જુઓ, બે પ્રક્રિયકો એક નિપજ, બે પ્રક્રિયકો એક નિપજ. અહીંયા ઉષ્મા છે એ નિપજ જ છે, પરંતુ કોઈ પદાર્થ તરીકે આપણને પ્રાપ્ત થતી નથી. એટલે કે ખરેખર તો 1 અને 2 ઉષ્મા એ નિપજ કહેવાય, પરંતુ એ જે નિપજ છે એ આપણને ઘન, પ્રવાહી, દ્રાવણ કે વાયુ સ્વરૂપમાં મળતી નથી અને માટે આને આપણે નિપજ તરીકે સ્વીકારીશું નહીં. આ સંજોગોમાં, કયા સંજોગોમાં? સંયોગીકરણ પ્રક્રિયાના અનુસંધાનમાં. તો આવી જે પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાને શું કહેવાય છે? સંયોગીકરણ પ્રક્રિયાઓ. આપણે બીજા ઉદાહરણ લેવા હોય તો ઘણા લઈ શકાય. ઉદાહરણ તરીકે હું એ લખું છું H2 ગેસ વત્તા Cl2 ગેસ, તો બની ગયું 2HCl ગેસ. બરાબર. પ્રક્રિયા કેટલા છે? 2. પણ અહીંયા તમે જુઓ, 2 કે તેથી વધુ પદાર્થો. તો આપણે એક એવું ઉદાહરણ લઈએ કે જેમાં 2 કરતા વધુ પદાર્થો પ્રક્રિયામાં ભાગ લેતા હોય. ઉદાહરણ તરીકે NH3 ગેસ વત્તા H2O લિક્વિડ વત્તા CO2 ગેસ, અને તેમાંથી બને છે NH4 ટ્વાઇસ CO3 એક, એટલે કે દ્રાવણ સ્વરૂપમાં છે. N 2 વાર છે એટલે અહીંયા મૂકી દીધા મેં 2 વાર. તો 4 ગુણ્યા 2 એટલે 8 હાઇડ્રોજન, 3 દુ 6 અને 2 8 હાઇડ્રોજન, 1 કાર્બન એટલે 1 કાર્બન, 2 ને 1 3 ઓક્સિજન, 3 ઓક્સિજન. તો અહીંયા 1 2 અને 3 ત્રણ પ્રક્રિયકો છે. નિપજ કેટલી છે? 1 જ. તો યાદ રાખવાનું
કે સંયોગીકરણ પ્રક્રિયાની જ્યારે વાત આવતી હોય તો પ્રક્રિયકો ભલે 2 હોય કે 3 હોય કે 4 હોય, પણ નિપજ માત્ર એક જ હોવી જોઈએ, અને તો તે પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. બીજા ઉદાહરણો લઈએ અને આ જ વસ્તુ પરીક્ષામાં કઈ કઈ રીતે પૂછી શકાય એ પ્રશ્નો આપણે જોઈએ છે. બરાબર. નોટ ડાઉન કરી લો. ચલો મને આપણે જુદા જુદા ઉદાહરણો જોઈશું કે સંયોગીકરણ પ્રક્રિયાના અન્ય ઉદાહરણો મેં આપેલા છે. એક ઉદાહરણ અહીંયા છે, 2, 3, 4, 5, 6. તમને પ્રશ્ન પૂછેલો હોય કોઈ પણ તમે યાદ કરીને લખી શકો છો. અહીંયા તમે જુઓ C + O2 = CO2 અને એક પ્રમાણે C + O2 = CO. આ જે છે એનું નામ છે કાર્બન ડાયોક્સાઇડ, જ્યારે આ જે છે એનું નામ છે કાર્બન મોનોક્સાઇડ. કાર્બન મોનોક્સાઇડ. કાર્બન એટલે કોલસો અથવા ગ્રેફાઇટ એવું પણ કહી શકાય. તો એનું દહન થાય તો શું મળે? CO2. હવે જેટલું ભણ્યા એમાંથી કેવા કેવા પ્રકારના પ્રશ્નો પૂછી શકાય, જેમ કે પૂછાય તેવા પ્રશ્નો. કળી ચૂનાનું સૂત્ર જણાવો. તો સૂત્ર શું આવે? જવાબ હું શું કામ કહી દઉં? લેક્ચરમાંથી શોધી લેવાનું. બીજો પ્રશ્ન છે ફોડેલા ચૂનાનું સૂત્ર જણાવો. એ પણ આપણે. સંયોગીકરણ પ્રક્રિયા કોને કહેવાય એની વ્યાખ્યા તમારા બરાબર મોડે કરવાની. કોલસાનું સળગવું એ કઈ પ્રક્રિયા છે? જેમ કે આપેલું છે એ કઈ પ્રક્રિયા છે? તો કે સંયોગીકરણની પ્રક્રિયા. H2 ગેસ અને O2 ગેસ માંથી પાણી બનવાની પ્રક્રિયાને ખાલી જગ્યા કહે છે. કોઈક વાર તમને MCQ પૂછે અને આમાંની એક પ્રક્રિયા આપેલી હોય જે સંયોગીકરણની છે. હજી આપણે આ શીખવાડ્યું નથી, પણ તમને એક પ્રક્રિયા સંયોગીકરણની, એક વિઘટનની, એક વિસ્થાપનની, એક આ પ્રક્રિયા, તો 1, 2, 3 અને 4 પ્રક્રિયા તમને આપેલી છે. બરાબર. અને પછી એમાંથી પૂછવામાં આવે કે નીચેનામાંથી કઈ પ્રક્રિયા સંયોગીકરણની કહેવાય અથવા કઈ પ્રક્રિયા વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. આ પ્રકારના MCQ તમને પૂછે અથવા પ્રક્રિયાઓ આપે. નીચેનામાંથી કઈ પ્રક્રિયા સંયોગીકરણની પ્રક્રિયા છે? નવો પ્રશ્ન. બીજો પ્રશ્ન લઈએ. નીચેનામાંથી કઈ પ્રક્રિયા વિસ્થાપન પ્રક્રિયા છે? એવો MCQ પૂછાય. કોઈક વાર તમને એવું પૂછે કે 1, 2, 3 આ જે 3 પ્રક્રિયા છે સંયોગીકરણની આપેલી હોય અને બીજી એક પ્રક્રિયા સંયોગીકરણની આપેલી ના હોય. પછી તમને પ્રશ્ન પૂછે કે નીચેનામાંથી કઈ પ્રક્રિયા સંયોગીકરણની પ્રક્રિયા નથી. તો આ રીતે પણ પૂછે. તો તમારે દરેક વસ્તુને બહુ જ ધ્યાનપૂર્વક વાંચવાનું. તો આજે આપણે ભણ્યા કયું? સંયોગીકરણની પ્રક્રિયા. આવતા લેક્ચરમાં ભણીશું વિઘટન પ્રક્રિયા. જો લેક્ચર ગમ્યું હોય તો લાઈક કરવાનું, સબસ્ક્રાઇબ જરૂર કરવાનું. સબસ્ક્રાઇબ એટલા માટે કરવાનું કે નવું લેક્ચર આવે જેવું અપલોડ થાય કે સીધું જ તમને ખ્યાલ આવી જાય કે હા નવું લેક્ચર આવ્યો. બરાબર. રાહ જોઈશ તમારા લાઈકની, તમારા સબસ્ક્રાઇબ બટનની પણ. બરાબર. તમારા માટે કામ કરું છું તો તમે મારા માટે આટલું કામ કરો. લાઈક એન્ડ